કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. જો મારા બ્લોગની શરૂઆત થઈ છે આજે 11:30થી, કારણ કે આજે મારા રસીને પણ વહેલું જવાનું હતું એટલે એ પણ ટિફિન લઈને ગયો. એના પપ્પા પણ જમી કરીને ગયા 9:30 વાગતા. હવે જો ઘરનું કામ બાકી, કપડાં આજે મેં બહુ જ ધોયા. એક વારના સુકાઈ ગયા, લઈ લીધા, બીજી વારના નાખીને ત્રીજી વારના હજી પડ્યા છે, કારણ કે 3-4 દિવસથી ઓલરેડી પ્રસંગ ચાલી રહ્યો તો તમને ખબર તો છે, મેં તમારી જોડે શેર કર્યું હતું. હવે જો કામની શરૂઆત કરીએ, કારણ કે આજે તો ખનકને મૂકવા પણ મારે જવાનું છે, સાંજે લેવા પણ મારે જવાનું છે. બધી બહુ દોડાદોડી છે આજની. એટલે અને ફોલની સાડીઓ પણ બ્યુટિકમાંથી આવી ગઈ છે, એટલે હું તમારી જોડે ચોક્કસ શેર કરીશ જ્યારે કરવા બેસીશ ત્યારે. આજે તો નહીં જ બેસાય, સાંજ સુધી કદાચ બેસીશ તો કરીશ, કારણ કે મારા જેઠાણી એવી સાડી આવેલી છે, એમને બી કરવાની છે, મારે બી કરવાની છે, એવું બધું છે. એટલે વિચારું છું કે આગે હોતા હે ક્યાં, કારણ કે આજે રાતે દોડાદોડી કરવાની છે મારે, કારણ કે આજે ફોલ પણ બધા થઈ ગયા છે, બધા સાડીઓના ફોલ લગાવી જોઉં એટલે 1-1.5 કલાક ત્યાં પણ નીકળી જાય છે મારે. એટલે હવે ખનકને મૂકવા જઈશ, એટલે મૂકીને આવીશ એટલે તરત સાડીઓના ફોલ લેવા જઈશ એવું વિચારીને રાખ્યું છે. અને જો કામની શરૂઆત કરી છે. આજે મેં સવારમાં જ રસોઈ બનાવી દીધી, કારણ કે ટિફિન લઈને જવાનું એટલે મારે તો રોટલી શાક જ હોય. ખીચડી દાળ ભાત બધું અમારે સાંજે હોય, સવારમાં રોટલી શાક જ પસંદ આવશે બધાને, એવું છે. હવે જો પ્લેટફોર્મ બાકી છે, વાસણ બાકી છે. આજે મારે વાસણ થઈ ગયા છે, કારણ કે પાણી જ આવ્યું ઘણું બધું, પણ સવારે મેં તમને કીધું એમ કે બધાને નાહવા ધોવાનું, હર્ષિલને જવાનું, એને ચા પાડવાનું. આજે હું ઉઠી છું 5:45ની, 6માં પણ 20 તો ઉઠી હતી, કારણ કે કપડાં બહુ જ ધોવા હતા, હાથેથી ધોવા બધા જ, એટલે બધા કેટલા બધા હાથેથી ધોયા. અને જે નોર્મલ નાઇટમાં પહેરતા હતા એ મશીનમાં નાખ્યા છે, એવું છે. એટલે જો રસોડાનું કામ ચાલુ કરું છું અને હવે જોઉં છું ક્યારે પતે છે. કચરા પોતા બાકી, મારે ફરી 1:30 વાગતા પાણી આવે છે, એટલે વાસણ તો ત્યારે મારે થઈ જ જશે. એટલે ઈચ્છા છે પ્લેટફોર્મ પતાવી દઉં, કારણ કે અમુક વાર અમારે ધીમું પાણી આવે ને તો પ્લેટફોર્મને પતી જાય, પણ વાસણ જ્યાં જાઓ એટલે વાર લાગે ને થોડા પાણીમાં મને વાસણ ઘસવા બી ગમતા નથી, એવું છે. એટલે પાણી એક્ઝેક્ટ 12:30 આવી જશે ત્યાં સુધી પલંગો બલંગો ઝાપટી, કચરા બી વાર નાખું અને પ્લેટફોર્મ બી સાફ કરું, કારણ કે રસોઈ થઈ ગઈ છે, હવે રસોઈ કરવાની છે નહીં, એવું છે. એટલે કંઈ નહીં, ચલો ફરી હું મળું ફ્રી થઈને 12 વાગતા. ખનકને મૂકવા જઉં છું ત્યારે તમારી જોડે ચોક્કસ વિડીયો શેર કરીશ કે હું ખનકને મૂકવા જઉં છું. હવે ચાલીને જઉં છું ટ્રેક્ટર લઈને, કારણ કે આજથી ચાલીને જવાની ઈચ્છા છે. અગર રોજ સાધન લઈને જઈએ છીએ તો વાંધો નથી આવતો, પણ પછી મારે કાયમ સીવવાનું કામ હોય છે અને બેસી રહેવાનું વધારે પડતું આવે છે, એટલે એક ધાર્યું બેસી રહું અને હું કરું ને તો અઠવાડિયામાં બહુ શરીર વધી જાય છે. એટલે ઈચ્છા છે કે આજે ખનકબેનને ચાલીને મૂકવા જવાની ઈચ્છા છે મારે. પણ હવે જો એને શરદી તાવ છે થોડો, કદાચ એને હાથ પગને દુખે તો એમ ચીવ પડે આપણને બાળકો માટે. એની શરદી બહુ જ છે કાલની, પણ એ ફંક્શનમાં રહી છે એના હિસાબથી એને રોજ પ્રેક્ટિસ પણ ચાલે છે, એટલે કાલે નથી મોકલી પણ આજે મોકલીશ. આજે એને થોડું સારું છે એટલે જોઉં કે ચાલીને તો નહીં મૂકવા જઉં, પણ સ્કૂટી લઈને જ મૂકી આવીશું એને, એટલે વાંધો નહીં. પછી એવું હશે તો કાલથી એને થોડું સારું થાય ને પછી ચાલીને મૂકવા જઈશ. કંઈ નહીં, ચલો હું બધું થોડુંક કામ પતાવી દઉં. જો 11 વાગ્યા છે, 1 કલાકમાં મારે બધું કામ પતાવવું છે. કચરા પોતા, ઝાપડ ઝૂપડ, પ્લેટફોર્મ, ખાલી વાસણ જ રહેશે. વાસણ 12:30 પાણી આવશે એટલે એ પહેલાં વાસણ ઘસશે, પછી બધે પોતા થશે, એટલે સાંજ સુધી હું ફ્રી. પછી મારે સીવવાનું છે, કટિંગ બી બહુ છે, કારણ કે ઓલરેડી બહુ જ બ્લાઉઝો ભેગા થઈ ગયા છે અને ઘણા બધાના ફોન બી આવી ગયા છે કે મારે આ તારીખે જોતું, આ તારીખે જોતું, આ તારીખે જોતું, એટલે આવું બધું ચાલે છે. એટલે મારે મારી તૈયારીમાં રહેવું પડે, કારણ કે જેનું આગળનું કામ હોય એ બી પૂરું કરવું પડે. નવું તો કામ આવતું જ રહેશે. પછી એવું થાય છે નવાવાળાને 2 દિવસમાં જોઈએ, 4 દિવસમાં જોઈએ અને જૂનાનું પડી ગયું છે, એટલે જોડે બ્યુટિકનું પણ કરવાનું હોય છે. એટલે આજથી ખટકો રાખવાનો છે, કારણ કે હવે થોડી ઠંડી બી ઓછી થઈ, થોડું કામ સૂચે છે, એ બધું ચાલે છે. કંઈ નહીં, તમારે બધાને રસોઈ થઈ ગઈ એ બાકી છે? જો અમારે તો હવે પાછું રેગ્યુલર થઈ ગયું, સવારમાં રોજ રસોઈ બની જ જશે. શીલ નહોતો જતો એટલે મારે થોડું
તકલીફ હતી કે બપોર હોય બધા એટલે અંદર ગરમ ગરમ જમવાનું જમાડીએ એમ. રોજ તો સવારમાં ઠંડુ ટિફિન લઈને બધા જતા જ હોય. આજ મારો રસોઈ જતો રહ્યો છે 8:45. એટલે હવે હું ફ્રી. હવે દોડા બી મારે કરવાના, કામ બી મારે કરવાનું છે. એક બહારનું કામ હોય તો એ પતાવી આપતો તો મને, પણ હવે મારે બહારનું કામ પણ મારે જ કરવાનું છે એવું છે એના હિસાબથી. એટલે હવે મારી લેફ્ટ રાઈટ ચાલુ થઈ ગઈ છે. એમાં પાછળ થોડા પ્રસંગો, એમાં પાછળ શિવરાત્રિ આવે છે. શિવરાત્રિના બીજા દિવસે મારે એક પ્રસંગમાં જવાનું છે. એ તમારી જોડે ચોક્કસ શેર કરીશું કે ક્યાં જવાનું છે અને શું છે. એ બહુ સરસ પ્રસંગ છે અને મને મજા પણ આવે છે. એમાં હું વધારે જવું આવું છું એવું બધું છે. એટલે જો ભગવાનની ઈચ્છા હશે તો જવા મળશે, ન તો નહીં મળે. કારણ કે બીજા ઓલરેડી 2 કામ આવીને પડ્યા છે. જો એ મારે કરવા પડશે તો પ્રસંગમાં નહીં જઈ શકું, પણ ટ્રાય તો કરીશ જ જવાની. જો થોડી ઝલક તમને બતાવવા માંગીશ કે હું ક્યાં જવાની છું, શું ત્યાં છે પ્રોગ્રામ, એ બધું જ. કંઈ નહીં, ચલો ફરી મળીએ ફ્રી થઈને. ત્યાં સુધી તમે પણ પરવારી જાઓ અને હું પણ પરવારી જાઉં. કેમ છો? જો આપણે સવારે મળ્યા હતા, પછી અત્યારે મળ્યા છીએ. જો હું શાકભાજી લઈ આવી, ખનકને પણ લઈ આવી. ઘરનું કેટલું બધું આજે મેં બહુ કામ કર્યું વધારાનું. હજી થોડું ઘણું રહી ગયું છે, પણ એવું છે કે જે સાડીવાળા ભાઈ છે ને એ 2 દિવસથી અમારી સાડી અટવાઈ રહી છે. અમે જે તો એ દુકાન બંધ કરીને જતા રહીએ. એમના ફોન ઉપર આપણે આ 26 માર્કેટમાંથી આવી અને એમનો ફોન આવ્યો કે ખુશાલબેન સાડી હજી રહી ગઈ છે. એટલે હું ચા પાણી નાસ્તો, મારો વરસીલાજ ગયો તો બહાર, એના હિસાબથી હમણાં આવ્યો. એટલે હવે ચા પાણી નાસ્તો કરીને જો 6:30 થઈ ગયા છે. મારે ઓછું 20 મિનિટ બગાડશે ત્યાં ગાડી. એટલે હું ફટાફટ જઈ સાડી લઈ આવું, પછી રસોઈનું વિચારશું. કારણ કે આજ મારે રસોઈ વહેલી બનાવવાનો વિચાર હતો કે મારે વહેલી જવું છું ને એના હિસાબે. તો કંઈ વાંધો નહીં, 20 મિનિટ બગડશે ને પછી ફટાફટ રસોઈ કરીશ. એક બાજુ ભાખરી લોટ બાંધું, ફટાફટ એવું કામ કરું. અને જો ચા ને નાસ્તો કરવો હોય તો ચલો તમારે બધાને. હવે રસોઈ જો મારે શું બનાવવાનું છે, વઘારેલી ખીચડી, પછી મારી માટે મેથી અને રીંગણનું શાક, છોકરાઓ માટે એકલું બટેકાનું શાક કરી દઈશ, અને ભાખરી. લોટ પડ્યો છે થોડો, એટલે એની રોટલી અને એના પપ્પા માટે 3 ભાખરી બસ. ચાલે. અને દૂધ, સાંજે અમારે દૂધ હોય છે એના હિસાબે. આજે મારે બહુ બધી બ્યુટીકની સાડીઓ આવી છે, તમારી જોડે શેર કરવાની છે, પણ હું ફોલ લેવા જાઉં હમણાં પરવારી અને આઈનું મશીન ઉપર બેસું પછી તમને ચોક્કસ બતાવું કે કેવી સાડી છે ને કેવી રીતના છે. કારણ કે આજે મારે ઓલરેડી બહુ બધી સાડીઓ થઈ ગઈ છે, બહુ જ આવી ગઈ છે, ફોલછેડા કરવાની. આવું બધું ચાલે છે. કંઈ નહીં, ચલો તમારે ચા પાણી કરવા હોય તો આવી જાઓ, અને હું જોઉં છું પછી બજારમાં. તમારે બજારમાં હોય તો આવી જજો શાકભાજી લેવા. આટો મારીને પાછા આપણે બધા. કંઈ નહીં, તમારે બધાને સાંજે શું રસોઈ તૈયારી ચાલે છે એ ચોક્કસ મારી જોડે શેર કરજો. કંઈ નહીં, ફ્રી થઈને સાંજે તમને સાડીઓ બતાવું છું. અત્યારે વાગ્યા છે 26 એવું છે. મારે 4 વાગે તો બ્લોગ ચાલુ કરો તો પણ મારે મહિના ખાધો, કારણ કે આજે મેં વધારાના આવું ગરમી જેવું લાગે છે એટલે વધારાના ધાબળા છે, બ્લેન્કેટો છે, એવું બપોર મેં ધોવાનું કામ લીધું. કારણ કે મારે બપોર પાણી આવે છે એની સાથે. એટલે મારે કામ પત્યું 2:30-3 વાગે. અને આજે હું 5:30 પોણા 6 ઉઠી હતી, એટલે બહુ જ થાકી હતી. ઘડી કાઢી પડી ત્યાં સુઈ ગઈ. કપડાં વપડા સંકલન બધું જ એમનેમ રહી ગયું, સુઈ ગઈ. પછી કંઈ નહીં, વધારાના કપડાં બધા આગા પાછા કર્યા, એ બધું કર્યું અને ઉઠી તો એક્ઝેક્ટ 4:30 પોણા 5. એટલે હાથ પર મોડા આવું બધું કર્યું ત્યાં તો ખનકને લેવા ગઈ. આજે ખનક લેવામાં પણ લેટ થઈ ગઈ, કારણ કે મારે એવું છે, ખનકની સ્કૂલ છે ને એના ટીચરો પણ સાડીઓ બધી મારી જોડે કરાવે છે એવું છે. એટલે એમને પણ સાડીઓ દેવાની હતી, એમની પણ સાડી લઈને આવી છું. એટલે હું બધી રાતે તમારી જોડે ફ્રી થઈને શેર કરું છું કે મારી બ્યુટિકની કેટલી સાડી આવી, મારા ક્લાયન્ટો છે એની કેટલી સાડી આવી, એ હું તમને કહું કે રોજ મારે આટલી સાડી આવે છે. 2 દિવસે ને 2 દિવસે મારે સાડીઓ હોય જ. એટલે આવું બધું ચાલી રહ્યું છે, ભાગામ ભાગી, દોડામ દોડી. કંઈ નહીં, ચલો ફરી મળું, ચા પણ નાસ્તો કરી લઉં પછી. કેમ છો? જો બધાને રસોઈ પાણી થઈ ગયા કે બાકી છે? જો મારે જે રોટલી થાય છે, પછી ભાખરી કરવાની. અમારે રોજ રોટલી ને ભાખરી બેવ થાય અલગ અલગ, કારણ કે છોકરાઓને ભાખરી ભાવતી નથી અને મારા મિસ્ટરને વઘારેલી ખીચડી હોય ને એટલે ભાખરી જોઈએ. એટલે જો 2 થી 3 નાની નાની ભાખરી કરવાની આવડી. જો છોકરા માટે 10 એક રોટલી કરી. મારા 2 છોકરા ભાખરી ખાતા
નથી. એમની માટે રોજ મારે 7-8 જેવી રોટલી કરવી પડે, કારણ કે એ લોકોને ભાખરી નથી ભાવતી એવું છે. મને મિસ્ટરની ભાખરી જોઈએ, બે એમની કરું, એ મારી કરું, ચાલી જાય. મારે તો રોટલી બી ચાલી જાય. આપણે એવું નથી, આપણે બધું ચાલે છે. શું તમારે રસોઈ પાણી થઈ ગયા? જમી બનાવી જ મેથી, 2 રવૈયા પડ્યા હતા, રવૈયા, લીલું લસણ, રીંગણ બધું નાખીને મસ્ત શાક કર્યું. અને હવે છોકરાઓ માટે 2 નાના બટેકાનું શાક, રોટલી કરું, બાજુમાં ભાખરીનો લોટ, 3 નાની ભાખરીનો લોટ બાંધો ફટાફટ. અને પછી એમની માટે પણ હું એક બાજુ 2 બટેકાનું શાક વઘાર દઉં. ઓલરેડી 8:30 થઈ ગયા. આજે ઉઠ્યું મારી એક વસ્તુ એક જગ્યાએ મુકાઈ ગઈ છે પણ જળતી નથી, એવું બન્યું છે. એટલે હવે હું શોધવા મારી અધૂર છે, મને યાદ આવ્યું એટલે કંઈ ચલો ને મળશે. બીજું તો શું, મને એવું લાગે છે કે એ વસ્તુ ઘરની બહાર જ પડી ગઈ છે. હવે મળે છે કે નહીં ખબર નહીં, નેટ તો મારી છે. ચલો હવે શું કદાચ મારો કાનો કરે મળી જાય તો. બોલો મામાજી, તું ક્યાં ગયો તો ભાઈ? મંડપમાં. કેમ? એમ જ. હું કરવા આપણે કઈ જોયું મને. બોલ બીજું. મોનું વાત કહું, બ્લોગ ચાલે છે. જો હજી દૂધ લેવા જવાનું બાકી છે. મારે હશે દૂધ લઈ પૈસા, આજે પૈસા છે નહીં. બટાણા જેટલા ખાખા કરવા તો રોટલા શાક ખાવાની ટાઈમે કંઈ નહીં. ચલો હું રસોઈ પાણી પતાવી દઉં. હજી મારે ફોન લેવા બી જવાનું છે. 9 વાગી ગયા છે. જો ટાઈમ મળે તો જતી રહીશ, તો પછી મારે અહીંથી લાવવા પડશે, કારણ કે ખાસી બધી સાડીના ફોલ છે. હું જ્યાં જઉં છું ત્યાં સારા વધારે મળે છે, અહીંયા બી સારા જ મળે છે. જોઉં, ચલો ને હવે મારા ટાઈમ ઉપર ડિપેન્ડ છે બધું, એવું છે. પછી અહીંથી લઈશ, કારણ કે 2 સાડીને તો અર્જન્ટ કરી નાખવાના છે. એમને અત્યારે રાતમાં જોશે એવું છે. અમારી જોડે પડ્યા છે, જો કદાચ મેળ ખાઈ જશે તો વાંધો નથી, એવું બધું છે. અને હવે કાલથી આજ તો મેં ઘણું બહુ જ ચોખ્ખું કર્યું, કેટલા બધા કપડાં બધું કાઢી નાખ્યું છે. હવે કાલથી સીવીશ, કારણ કે કાલે જો ગુરુવાર છે, 14 તારીખે એક બેનને બ્લાઉઝ દેવાનો છે, એટલે ઈચ્છા છે અત્યારે ફોલ છેડા કરી દઉં અને બ્યુ કરી દઉં અને કટિંગ બી કરી દઉં, એટલે એનું થઈ જાય. એટલે જો ને આજે 11 તારીખ થઈ, કાલ 12 અને 13 ને 14, 11 થઈ ગઈ, કાલ 12 પછી આજે 11 તારીખ થઈ ને. હા, અને જો 14 તારીખે જોતું છે, અને 14 તારીખ સુધી એમના કરી દઉં એટલે મારે પતી જાય ટેન્શન. 15 તારીખે શિવરાત્રી છે, 15 તારીખે મારે પણ એક બ્લાઉઝ જોઈએ છે સારો કોટન, એ પણ સીવી નાખું. એટલે અને એક મારા જેઠાણીને બી દેવાનું છે, એમને બી 15 તારીખે દઈ દેવું પડશે મારે, સમજી એવું છે. હવે જો ને કાલે જો ને બુધવાર ગુરુ શુક્ર એ વાત ધનાવીને 14 તારીખે જોતો છે, એવું છે ને. હા, એટલે મને ખબર પડે, પૂછી જો એમનો કરી દઉં, મારા જેઠાણીના કરી દઉં, થાય તો બે એમને બી કરી મોકલાઈ દઉં, મારી ચિંતા ઓછી. અને પછી નતર મારા જેઠાણીને એક કરી મોકલાય, એમના જો ને 1 2 3 4 આવ્યા છે, એવું છે. તો એને 4 બ્લાઉઝ સીવા આવ્યા છે. અમે યોગ્ય થાય છે. કાલે તો દહીંનું પણ કરવું પડશે મારે. કાલે સવાર થશે એટલું જ લોટ, કાલે તો શાંતિથી દળનું કરવું પડશે પહેલાં જ, એટલે એ થઈ જાય. આવું બધું છે, થોડું કામ ચાલે, થોડું રહી જાય છે.
પછી બધું ચાલુ ને ચાલુ હોય છે. તમારે આવું હોય છે તો મને ચોક્કસ ખાસ જણાવજો. એડી ચલો ફરી મળીએ. કેમ છો બધા? જમી કરીને પરવારી ગયા? જો અમે ક્યારના બી પરવારી ગયા છે, પણ એક બાર આટો મારવા ઘડી ગયા હતા, એવું બધું ચાલે છે. જો આજે હું તમારા મારા બ્યુટિકની સાડીઓ શેર કરું તમારી જોડે કે મારા બ્યુટિકમાંથી કેટલી સાડીઓ આવી છે. તો જો અમારા બ્યુટિકની સાડીઓ છે. આ ફોલ મૂકવા આવી છે. આ એક અમારા બ્યુટિકની છે. આ બે, પછી એક આવી, આ ત્રણ, પછી એક આ મારી બીજી દુકાનની છે. આ ચાર, પછી મેં તમને કીધું મારા ખનક સ્કૂલમાં ભણે છે એ સ્કૂલના ટીચરની સાડીઓ પણ મારી જોડે જ ફોલ માટે આવે છે. આ એમની સાડી છે. આ પાંચ, અને એક સાડીને હું હાથેથી ફોલ છીડા કરું છું. જે સાડી કેવી છે તમારી જોડે બતાવું. અમારે અહીંયા બહુ મસ્ત સાડી વેચાય છે એમની જોડેથી લીધી. એ મસ્ત છે. આ કાંગડીવાળી છે, એકદમ ભરેલી બાદલા, અને છૂટા રેડ અને યલો ફૂલવાળી સાડી છે. આ બહુ મસ્ત છે, એકદમ સ્કિન કલર છે. અને બીજી બે સાડી છે અંદર, ખરેખર મશીન પર પડી છે, પીળી અને બેજો તો. અને એટલે બધી થઈ 4 દુકાનની સાડી, એક સ્કૂલની 5 સાડી, એક હાથેથી મૂકું છું 6 સાડી, અને અમારા બ્યુટિકનો દુપટ્ટો કેસરી કલરની એવી નિશાંતીની પડી છે બેજો. હજી તો બહુ બધી સાડીઓ ફોલ કરવાની છે. એક તો થેલી ભરીને મેં મૂકી દીધી છે, કારણ કે બધા ગાવાનું છે જેઠવાડે પછી. હા જોઈ શકીએ. એક આ સાડી છે. આ એકદમ વાઈફાઈ કાપડ, એકદમ હલકું આવે ને બીજું કાપડ એ છે. એક આવું લે આવ્યું છે. આ અમારે ત્યાં લાગે છે 300-300ની હશે કદાચ. આ બેનને ત્યાં, જે બેનને ત્યાં અમે સાડી લઈને ત્યાં બહુ મસ્ત સાડી આવે છે, ને બહુ જ રિઝનેબલ ભાવમાં સાડી આવે છે. જો તમારે કોઈને લેવું હોય તો ચોક્કસ મારી ચેનલ ઉપર મારો સંપર્ક કરજો, તો હું તમને એડ્રેસ બી દઈશ, અને તમે કહેશો તો તમારી જોડે આઈસ પણ કરી. બહુ મસ્ત સાડીઓ રાખે છે, એકદમ રિઝનેબલ ભાવમાં, અને કલર કોમ્બિનેશન એટલું મસ્ત હોય છે કે તમે એકવાર જોશો તો તમને ગમી જ જશે સાડીઓ. ઓછામાં ઓછી મેં બહુ બધી સાડીઓ એમની જોડે લીધી, એની કોઈ હદ નથી. અમે જ્યારે જ્યારે સાડી લેવા જઈએ ને તો 5000-6000નું બિલ બનીને જ આવે છે, કારણ કે 2-3 600-700 વાળી લઈએ, બીજી 200 વાળી લઈએ, 500 વાળી લઈએ, 400 વાળી લઈએ, અલગ બધી લઈએ, એટલે 2-3 હજારનું મારું બિલ બને, 2-3 હજાર મારું જેઠાણીનું બને, મારી સાસુનું બને, એવી રીતના બને. મસ્ત સાડીઓ રાખે છે, આપણા ભાવમાં પણ રાખે છે, આપણે બહાર જવું ના પડે. અને મારે તો બહુ તકલીફ પડે છે, એનું કારણ છે કારણ કે હું જો આવું સીવવાનું કરું. મારે હમણાં મારા નણંદના પણ મેરેજ હતા, તમે આગળ મારા બ્લોગ્સ જોયા હશે તો તમે જોયું જ હશે. અને ચણિયો પણ રાખે છે, ચણિયા અસ્તર બધું જ રાખે છે. કંઈ જ આપણે બહાર લેવા જવું પડે એવું નથી. કટલેરી પણ બધી જ રાખે છે. એટલે મારે શાંતિ. મારા જેમ તો બહુ જ અમુક વાર અર્જન્ટ બ્લાઉઝ હોય, સવારે કદાચ એવા કલરનું અસ્તર ના હોય તો એમની જોડે મારે અસ્તર પણ મળી રહેશે, સવારે બ્લાઉઝ થઈને આપી શકું છું. એટલે અમારા સામે જ છે સાડીવાળા બેનનું ઘર, તો મારે અડધી રાતે કામ નીકળી જાય છે. એકવાર તો મારે એવું થયું હતું કે પ્રસંગમાં એકદમ જ રાતે જવાનું નક્કી કર્યું, તો હું રાત્રે 12 વાગે એમના ઘેર સાડી લેવા ગઈ હતી. મસ્ત સાડી હતી, કામ કોઈ દી મારું અટક્યું નહીં, થઈ જ ગયું છે. એટલે આવું બધું ચાલે છે. જો તમે જમી કરીને પરવારી ગયા, જો અમે આજ જમી કરીને વહેલા પરવારી ગયા, અને મારે મેં તમને કીધું હતું આગળ બ્લોગમાં જણાવ્યું હતું કે મારે ફોલ લેવા ખાસ
જવાનું છે. પણ મારે એવું થયું આ બધી સાડીઓના ફોલ લાવવાના હતા, પણ આ એવું થયું કે હું ભજન મંડળમાં જઉં છું, તો જે છૂટા પૈસા હોય ને તો મારા સાસુ જોબ કરે છે, તો એમને જોતા હતા, તો મેં એમને લાવી આપ્યા હતા 1100 રૂપિયા. મારા સાસુ કાલ આવ્યા હતા તો મને 1100 રૂપિયા દઈને ગયા, અને એ પૈસા મારા વડાથી હું કહી ગયા હતા, તો દુકાન બધું જવાનું મેલ પડતું, મારા પૈસા ઉધવામાં બહુ ટાઈમ ગયો પૈસા શોધવામાં, અને પૈસા મળી પણ ગયા. મેં માતાજીને બહુ જ પ્રાર્થના કરી કે પૈસા મળી જાય એમ. અમારા સાસુને એવું થાય કે આ વળી પૈસા કોઈ નાખ્યા હશે એવું થઈ જાય. માતાજી કોઈ દી પૈસા બહુ ખોવાયા નથી, કશું નહીં. મને મળે ખરા પૈસા, મને પૈસા મળે ખરા. મને અઠવાડિયામાં એકવાર છેલ્લે 10 રૂપિયા તો મળે. અને જો આ ખને થાળી હાલ ને, અને મને જે જગ્યાએ મૂક્યા હતા ને ત્યાં કોઈ દી મૂકું જ નહીં. કાલે એવું થયું મારે મેરેજમાં જવાનું હતું, એટલે ઉતાળમાં હું કપડાં બદલવા તો ગઈ, પણ સેફ્ટી પિન શોધતા મને લાગે છે એમાં પૈસા મૂકી દીધા. હવે રહી લાઈટ થઈ મને, કારણ કે કોઈ દિવસ એ બધી જગ્યાએ હું પૈસા મૂકતી જ નથી, કારણ કે મારા પૈસા તો બને ત્યાં સુધી કોઈ બી પૈસો આવે તો પહેલાં વહીવટ કરી નાખું, જ્યાં દેવાનું હોય એવી રીતના. પછી તમારા ખનકને મારા હર્ષિલબે મસ્તીએ ચડ્યા ને તો પેલી ખનકે કંઈક શોધતા અહીંયા ગાડી પાકીટમાં હાથ નાખ્યો ને તો મમ્મી કે તમારા પૈસા અહીંયા પડે ધીરે. પણ હાવ જે જગ્યાએ અંદાજ જ નહોતો એવી જગ્યાએ પૈસા મૂક્યા હતા. અને મેં માતાજીને કેટલી પ્રાર્થના કરી. માતાજીને મેં કીધું તમે મારા પૈસા વધી આપો, હું તમને એક દીવો કરીશ. મારા પૈસા મળી ગયા, મેં માતાજીને દીવો બી કરી દીધો. અને તો છેલ્લે ગાંઠ બી વાળી હતી, પછી ખબર હજી નથી ખોલી. જો તમારે કોઈ બીને વસ્તુ ખોઈ જાય તો આ ટૂચકો કરજો. મેં તો જેટલી વાર કર્યો એટલી વાર મને વસ્તુ મળી ગઈ છે. આજે બી મેં કર્યો, જો હજી બી ગાંઠ વાળેલી જ છે. આજે ખોલી નથી, હું તમારી સામે જ કહું છું કે મને પૈસા હવે મળી ગયા છે. એવું છે ના, બસ પૈસા મળી ગયા, ભગવાનના હતા. આપણે એવી રીતે ઘરમાંથી 1000 રૂપિયા દઈ દઈએ એવું કશું નથી હોતું, પણ કે ભગવાનનો ભાગ આપણે શું કરીને રાખવાનો હોય. એટલે મને એ અફસોસ થઈ ગયો કે આ આપેલા પૈસા મારાથી ખોઈ ગયા. કંઈ નહીં, મળી ગયા પૈસા, ચિંતા નથી. અમે બી જમી લીધું, અમે પરવારી ગયા. જો સાડીને ફોલ મૂકું છું, નીચે મુકાઈ ગયો આજથી. હવે ઉપર એકલો મૂકવાનો છે ને એક શેડો પટવાનો છે અંદરની સાઈડ. એ બી હું અત્યારે ઈચ્છા છે ઉઠીને કરું, કારણ કે છોકરી સવારે વહેલા લેવા આવવાની છે એના હિસાબથી. કંઈ નહીં, બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં કે મારા અવારનવાર જે વિડીયો આવે તમને જોવા મળે.